ગુજરાતમાં જળ પ્રલય। શહેર શહેર પાણીનો કહેર। મેઘરાજાએ માપ્યું ગુજરાતનું પાણી। નદીઓ ગાંડી તૂપ। જે વચ્ચે આવ્યું તેને તાણી ગયું પાણી। હેત નહીં આકાશમાંથી વરસી આફત। ડૂબી ગયા રસ્તા, તરવા લાગી કા। પેટમાં ફેરવાયા ગામોના ગામ। ઘરમાં પાણી, લોકો બહાર। જીવ બચાવવા કોઈ ધાબે ચડ્યું તો કોઈએ ઝાડ પર ચડી બચાવ્યો જીવ। ચારે તરફ તારાજી, તારાજી અને તારાજી। તો આ વરસાદે દાટ વાળ્યો છે। આવું અમે નહીં પરંતુ પૂરના પ્રકોપમાં આવી ગયેલા હજારો લોકો કહી રહ્યા છે અને મેઘરાજાને વિનંતી કરી રહ્યા છે કે હવે ખમ્મા કરો। છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ વડોદરા, રાજકોટ, અમદાવાદ, જામનગર, આણંદ, ખેડા સહિત અનેક જિલ્લાઓને ડૂબાડી દીધા છે અને લોકોને રીતસરના રડાવ્યા છે। જુઓ તારાજીની તોફાની તસવીરો। આજે એમને મોત ને જોઈ લીધું છે મારા દીકરા। ફીરી બધું બારે પડી ગયું છે। અમારું ખાવા પીવાનું કોઈ સામાન રહ્યો નથી। અમારા સાહેબ બધું પડી ઘટી ઘર વખતે બધું પકડાઈને વજુતું છે। હે મેઘરાજા, તમે શું માંડ્યું છે? તમને તો વરસવાનું કહ્યું હતું, કહેર વરસાવવાનું નહીં। તમને લોકોને હસાવવાનું કહ્યું હતું, રડાવવાનું નહીં। તમારા કારણે જ્યાં હરખની હેલી હોવી જોઈએ ત્યાં મુશ્કેલીની કહાનીઓ છે। બોટાદમાં ખીજડીયા નદીમાં પાણીએ એવો પાવર બતાવ્યો કે મસમોટી કાર પણ તેની સામે ટકી ન શકી। ખીજડીયા ગામેથી પસાર થતી કાળુભાર નદીના દ્રશ્યો જોઈ લો, જ્યાં કોઝવે પર એક કાર ફસાઈ ગઈ, જે પાણીના પ્રવાહમાં રમકડાની જેમ તણાઈ ગઈ। આ તરફ રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં મેલડી માતાજીના મંદિરમાં 2 લોકો ફસાયા, જેમનું પ્રદ્યુમનનગર પોલીસે રેસ્ક્યુ કર્યું। મંદિરમાં અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા વૃદ્ધા સહિત અન્ય એક વ્યક્તિ ફસાયો। રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આજી નદીના કાંઠે 2 લોકો ફસાયા। આજી નદીએ મર્યાદા ઓળંગતા નદી કિનારે વસતા લોકોની મુશ્કેલી વધી। બનાવની જાણ થતા તંત્રની ટીમ અહીં પહોંચી, જ્યાંથી એક અશક્ત વૃદ્ધાના કારણે પોલીસ જવાનોએ ખભે બેસાડી વૃદ્ધાને પાણીમાંથી બહાર કાઢ્યા। અન્ય લોકોનું દોડા વડે રેસ્ક્યુ કરવું પડ્યું। તો વડોદરાના ડભોઈના થુવાવી વસાહતમાં લોકો જીવ બચાવવા વૃક્ષ પર ચઢી ગયા। જુઓ, નીચે ધસમસતું પાણી વહે છે। થુવાવી નજીક ખેતરમાં 11 લોકો મોડી રાતથી જ ફસાયેલા હતા। ઢાઢર નદીનું પાણી ખેતરોમાં ફરી વળતા ઓડી આખી આખી ડૂબી ગઈ, જે બાદ 11 લોકોએ ઓડીના પતરા વૃક્ષ પર કંઈક આ રીતે રાત પસાર કરી। બનાવની જાણ થતા રેસ્ક્યુ ટીમે તમામ લોકોને સહી સલામત બચાવી લીધા। રાજકોટના ભંડારિયા ગામે ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂત ફસાયો। બનાવની જાણ થતા ભાડલા પોલીસ અને સ્થાનિકો તાત્કાલિક ખેડૂતને મદદે પહોંચી ગયા, જે બાદ દોરડો બાંધીને ખેડૂતોને પાણીના પ્રચંડ પ્રવાહમાંથી બહાર કાઢ્યા। ખેડાના મહુધા તાલુકાના મૈસા ગામમાં આવેલ ડેમચા તળાવ ઓવરફ્લો થતા વરસાદના પાણી ગામમાં ફરી વળ્યા। ગામમાં પાણી ફરી વળતા 42 લોકો ફસાયા। ઘટનાની જાણ થતા એસડીઆરએફની ટીમ દ્વારા ફસાયેલ લોકોને રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન હાથ ધરાયું। એસડીઆરએફના જવાનોએ બોટ દ્વારા ફસાયેલ 42 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત તે લોકોને યોગ્ય જગ્યાએ ખસેડ્યા। તો વડોદરાના વેમાલી ગામના દ્રશ્યો છે, જ્યાં જુઓ ત્યાં પાણીનો જ પ્રવાહ વહી રહ્યો છે। રસ્તા પર નીકળી શકાય તેવી જરા પણ શક્યતા નથી, જેથી લોકોએ ધાબા પર સહારો લીધો। ઘરના દરવાજા ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે। અચાનક પાણી આવી જતા લોકો ઘરનો તમામ સામાન મૂકીને બહાર નીકળી ગયા।
તો જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં કમરડૂબ પાણી છે. રામેશ્વર પટેલવાડીમાં લોકોના ઘર અડધા ડૂબી ગયા છે, જેથી અનેક લોકોએ ઘર છોડવું પડ્યું. જો કે આવી સ્થિતિમાં એક પરિવાર એવો હતો જે ઘર છોડી નહોતો શક્યો. ઘરમાં મહિલા સભ્યને પેરાલિસિસ છે, જેથી ખાટલાના પાયા ડૂબ્યા તેટલું પાણી ભરાયું અને મહિલા બેડ પર જ રહેવા મજબૂર બન્યા. રામેશ્વરના પટેલવાડી વિસ્તારના આ દ્રશ્યો છે. અહીં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. એક તરફ વાત કરવામાં આવે તો ભારે વરસાદને લઈને લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, લોકોની ઘર વખરી પલળી ગઈ છે. તો બીજી બાજુ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીં એક મહિલા છે, તે મહિલા હાલ અહીં જે પ્રકારે જોઈ રહ્યા છો પાણીની વચ્ચે સૂઈ રહ્યા છે, કારણ કે તેઓ ખૂબ માંદગી વચ્ચે છે. ત્યારે ન્યૂઝ 18 પહોંચ્યું છે. શું કહેશો બેન, કેવી તકલીફ છે? કોઈ આવ્યું છે? કોઈ પૂછવા નથી એવું ભાઈ, પણ આટલો બધો ફ્લો એકમ તો છોડે નહીં ને. એક માળ સુધી ડૂબેલા દ્રશ્યો જામનગરના છે. શહેરના ઘાંચી ખડકી વિસ્તારમાં પાણી એવી તારાજી સર્જી કે લોકોના સપનાના ઘર પાણીમાં સમાઈ ગયા. રંગમતી નામની નદી કાંઠાના વિસ્તાર જળમગ્ન થયા, લોકો બેઘર બન્યા. ઉપરાંત ગામના રસ્તા પર કમરડૂબ પાણી છે. જળતાંડવના કારણે ગામ આખું સુમસામ બની ગયું છે. અહીં નળની ચકલી છે, જે નળની ચકલી છે એ નળની ચકલી પણ ડૂબી ગઈ છે. માત્ર ઉપરથી ચકલી જ જોવા મળી રહી છે. બીજી તરફ ઘરની અંદર પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. જે લોકોની તકલીફો છે તે તકલીફો હાલ દોહલી બની છે, કારણ કે લોકોના ઘરની અંદરની તમામ જે ઘર વખરીઓ છે તે ઘર વખરીઓ પણ અહીં જોઈ શકાય છે કે હાલ પાણીમાં ગરક થઈ ગઈ છે. જો કે જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં ન્યૂઝ 18 પહોંચ્યું. અમારી ટીમ જ્યારે અહીં પહોંચી તો સમગ્ર પંથક પાણીના હવાલે હતો. ન્યૂઝ 18 સમક્ષ લોકોએ પોતાની વેદના ઠાલવી. ઘર વખરી બધું અમારું તણાઈ ગમે, ક્યાં જાય? કોઈ નથી, કોપરેટર આવતું કે કાંઈ નથી કોઈ આવતું. ભાઈ તમે તકલીફ તમે નથી ઊભી રહી શકતા. અહીંયા અમે સવારના 7 વાગ્યાની આ બધી કરીએ છીએ. ઘરમાં જેન્ટ્સ સામાન કોઈ હાજર નથી. રાજકોટનો લલુડી વોકડી વિસ્તાર પાણીમાં ડૂબી ગયો. સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબતા અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા. આમને જુઓ, આ છે ગીતાબહેન, જેઓ પોતાના ઘરમાં ઊંઘી રહ્યા હતા અને થોડીક જ ક્ષણોમાં પાણીએ આખું ઘર ડૂબાડી દીધું. કેવી રીતે બચ્યા, સાંભળો તેમની પાસેથી. ગીતાબેન છે. ગીતાબેન, શું કહેશો? આજે તમે શું જોઈ લીધું? આજે એમને મોતને જોઈ લીધું છે મારા દીકરા, કે મને મારા છોકરાના હિસાબે જિંદગી નવી મળી છે. એક હું સૂતી હતી 5 વાગે, બેઠી હતી 3 રાતથી હું જાગું છું. 5 છોકરા લઈને રહું છું. 3 રાતથી જાગું છું. મને બેઠા બેઠા ઝોલું આવી ગયું. અને ઓશીકું લઈને ઓસરીમાં સૂતી તો પાણી ભરાણું. તારું ગોતવા રહીને આટલા પાણી ઘરમાં હતા અને અહીંથી કાઢવા નીકળીને તો અહીંયા પૂગ્યા. અડધી પોણી કલાકે ગાડી વાળા આવ્યા અને 3 જણા ઓલા હું કે ફાયર બ્રિગેડ વાળા હું કે એ 3 જણા મને કાઢી છોકરાઓએ. એ આ તારીખ આવો વિડીયો લઈ ગયા છે અને મેં ભગવાન જોઈ લીધો. મારા દીકરા મારા છોકરા હાટું હું કાંઈ કહેવા નથી માંગતી, મને નવી જિંદગી મળી છે. લીલુડી વોકડીમાં વરસાદના વિરામ બાદ પણ 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. થોડું પાણી ઓસરતા લોકો ઘરમાં જે બચ્યું તે લઈને ફરી ઘર છોડી રહ્યા છે. બાળકોને પણ પોતાના ખભે બેસાડી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે સવારે એક વ્યક્તિ પાણીમાં નીકળવા ગયા અને તેઓ ડૂબી ગયા. 35 વર્ષથી અમને તકલીફ છે. એટલું જ પાણી ભરાય, કોઈ જાતનો કોઈ પ્રકારનો નિકાલ થતો નથી. કોર્પોરેટર કે આ સબ ધારાસભ્ય કોઈ જોવા નથી આવતા. બહુ ખરાબ પરિસ્થિતિ હતી. એ ભાઈ તો નીકળવા ગયા, એમાં ડૂબી ગયા ને એ અહીંયા જ પૂરો થઈ ગયો. પછી એને દવાખાને લઈ ગયા હતા, અહીંયા પૂરો થઈ ગયો એ ભાઈનો. આ તરફ વડોદરાનો તરસાલી વિસ્તાર પણ પાણીમાં ડૂબી ગયો. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા, ક્યાંક તો કમર સુધીના પાણી છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અમારી ટીમ JCBની મદદથી આ વિસ્તારમાં પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અમે ખુદ આ JCBની મદદથી અત્યારે હાલ આ વિસ્તારની સ્થિતિ જાણવા માટે નીકળ્યા છીએ. સાફ રીતે એ દર્શાવે છે કે કેટલું પાણી ભરાયેલું છે, કેવી મુસીબત જે છે તે સર્જાય છે. સતત પોલીસ જે છે તે અહીંથી આ વિસ્તારની અંદર લોકોને આવન જાવન જે છે તે બંધ કરી રહી છે. લોકો જો કે પાણી ભરાયું છે મજા માણી રહ્યા છે. લોકોના ઘર હોય, લોકોની દુકાનો હોય તે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે. લોકોને પાણીની વચ્ચે કેવી રીતે બેઠા છે, કેવી રીતે આશરો લેવાનો નોબત આવી રહી છે. વાહનો પાણીમાં જાણે તરતા હોય તે પ્રકારે લઈને નીકળવાની નોબત જે છે તે આવી રહી છે. આ વડોદરા શહેર છે, આ વડોદરા શહેરના દ્રશ્યો છે, આ વડોદરામાં ભરાયેલા પાણીના દ્રશ્યો છે અને પાણીએ જે તારાજી સર્જી છે.
અહીંથી અમારી ટીમ અમિતનગર વિસ્તાર પહોંચી. અહીં તો તરસાલી કરતા પણ વધારે પરિસ્થિતિ ગંભીર હતી. પાર્ક કરેલી કારો ડૂબી ગઈ હતી. બસ પણ અડધી પાણીની અંદર હતી. વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જે લોકો છે તેમનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે લોકોની વચ્ચે પહોંચી છે. લોકો વચ્ચે એટલા માટે પહોંચવું જરૂરી છે કે આ લોકો સુધી પ્રશાસન જે છે તે પહોંચ્યું નથી. અત્યારે ઘર વખરી બધી જ ડૂબી ગઈ છે. કેટલું દુઃખ થાય છે અંદરથી કે આવી પરિસ્થિતિ? સાહેબ આવું પહેલી વાર બીજી વાર થયું છે આવું. બધું પાણીમાં છે, ઘરમાં છે બધું સામાન. તમારી આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે. લોકો અત્યાર સુધી તમારી વાત નથી સાંભળી. અમે તમારા સુધી પહોંચ્યા છે. અમારા થકી તંત્રને કોઈ મેસેજ આપવા માંગશો? કારણ કે આંખોમાં આંસુ આવી ગયા, એટલી હદે તમે હેરાન થઈ ગયા. એટલે અમારું તંત્રને એટલું જ કહેવું છે કે અમે અત્યારે પાણીમાં છે તો અમારી કોઈ બી સહાય કે મદદ કરે એમ. અમે ત્રાસી ગયા છે, અંદર પાણી ઘૂસી. આણંદમાં પણ ભારે વરસાદી તારાજી સર્જી છે. શહેરના ગામડી વિસ્તારમાં લોટેશ્વર તળાવ ફાટતા લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું. તમે જોઈ શકો છો કે આ બાજુ કેટલું બધું પાણી છે. એરું ઝાંઝર નીકળે છે અને આટલી તકલીફ છે. થાંભલામાં લાઈટો નહીં, કોઈ બી જાતની સમસ્યા, એટલી બધી સમસ્યા છે પણ કોઈની જાતનું નિકાલ નહીં. પાણીનું ચારે બાજુ નિકાલ જ નહીં. કઈ બાજુ જવાનું? કોઈ આ બાજુ પૂછવા નહીં આવ્યું. વોટ લેવા આવવાનું હોય ને ત્યારે બધા જ વોટિંગ વાળા આવે, ડીજે લઈને આવે ને આ લઈને આવે. આવું પાણી જોવા આવે છે કોઈ? મહીસાગરના વરસડામાં એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નદીના પટમાં કીર્તનભાઈ ગરાસિયા ફસાયા હતા. નદીમાં પાણીની આવક વધતા કીર્તનભાઈ પથ્થરની ચટ્ટાન પર બેસી ગયા. પાણી વધતા તેમણે મદદ માંગી, પરંતુ ગ્રામજનો દ્વારા કોઈ મદદ કરી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે આર્મીની મદદ લેવાઈ હતી. આ તરફ જામનગરના નવા ગામમાં પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ. મેઘપર, પડાણા પોલીસ અને એરફોર્સ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ વ્યક્તિ વાડી વિસ્તારમાં ફસાઈ ગયા હતા, જ્યાં હેલિકોપ્ટર પહોંચ્યું અને તેમને બચાવી લેવાયા. આ દ્રશ્યો જનમહેલ સિટી બસ સ્ટેશનના છે. અહીં પણ સ્ટેશનમાં કમર સુધીના પાણી છે. મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા. હજુ તો વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનું પાણી આવ્યું નથી. ત્યાં જ પરિસ્થિતિ આવી છે, જેને લઈને લોકોમાં ચિંતા વધી છે. જામકંડોળામાંથી પણ 4 લોકોનું રેસ્ક્યુ કરાયું. જામકંડોળાના બોરિયા ગામે ફોફડ નદીના કાંઠે ખેતરમાં ખેડૂત ફસાયા. વાડીની ફરતે નદીનું પાણી આવી જતા લોકોના જીવ જોખમમાં મુકાયા. બનાવની જાણ થતાં ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી અને ગળાડૂબ પાણીમાંથી ખેડૂત સાથે પશુધનનું રેસ્ક્યુ કરાયું. તો રાજકોટ જિલ્લાના સરદારની બાજુમાં હોડથલી ગામે કાર તણાઈ. ગામ લોકોએ કાર ચાલકને બચાવી લીધો, પરંતુ કારે જળસમાધિ લીધી હતી. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને હોડથલી ગામની નદી પણ બે કાંઠે વહી રહી છે. જુઓ આ દ્રશ્યો. આંખના પલકારામાં પુલ કેવી રીતે જમીદોસ્ત થઈ જાય છે. સુરેન્દ્રનગરનો હબિયાસર ગામનો આ રસ્તો છે. ગામને જોડતો આ એકમાત્ર પુલ છે જે પણ તૂટી ગયો છે. મોરસલ ડેમ ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ વધતા પુલ ધરાશાયી થયો. સદનસીબે આમાં કોઈ દુર્ઘટના નથી સર્જાઈ, પરંતુ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સુરેન્દ્રનગરમાં વરસાદના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. રતનપર વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મઢુલી ચોક વિસ્તાર પણ જળમગ્ન બન્યો. બાપા સીતારામની મઢુલી આસપાસ તમામ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. ઢીચણ સુધીના પાણીમાંથી પસાર થતા અનેક વાહનો પણ બંધ થયા. સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા શહેરના મુખ્ય 2 પુલ પાણીમાં ગરકાવ થયા. જોરાવરનગરને સુરેન્દ્રનગર સાથે જોડતા આંબેડકર ચોક કોઝવે અને આર્ટ્સ કોલેજ કોઝવે પુલ પાણીમાં ગરકાવ થયો. લોકોને પુલ પરથી તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે. બંને પુલના છેડે બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરાયો. તો ગીર સોમનાથના દરિયામાં દુર્ઘટના સર્જાઈ. વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ. બોટનું એન્જિન બંધ પડતા પલટી મારી ગઈ હતી. બોટના ખલાસીઓનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું. બીજી તરફ અન્ય એક બોટ મૂળ દ્વારકા બંદરે પલટી મારી. અહીં પણ બોટમાં સવાર માછીમારોને દોરડા વડે રેસ્ક્યુ કરાયું. દરિયામાં ભારે કરંટના પગલે નવસારીની બોટ કોડીનારના મૂળ દ્વારકા બંદરે પહોંચી ગઈ હતી. જો કે હવામાન વિભાગે પહેલેથી જ તાકીદ કર્યા છે કે હાલ 3 થી 4 દિવસ માછીમારો દરિયો ખેડવા ન જાય, કારણ કે જીવ પર આફત આવી શકે છે. તો ખેડા શહેરમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેઢી નદીનું પાણી કોમ્પ્લેક્સમાં ઘૂસ્યું. ખેડા મહેમદાવાદ રોડ ઉપર 80 થી વધુ દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાન માલિકોને ભારે નુકસાની વેઠવી પડી. વડોદરાનો સમા લિંક રોડ પણ પાણીમાં ગરકાવ થયો હતો. રસ્તા પર આવેલા પેટ્રોલ પંપ પર પણ પાણી ભરાઈ ગયા હતા.
વડોદરા વિસ્તાર પાણીમાં જળમગ્ન બન્યું છે તે તો અત્યાર સુધી સાંભળ્યું હશે, પરંતુ વડોદરાનો સૌથી ફેમસ રોડ કહી શકાય સમા લિંક રોડ, જે અત્યારે હાલ પાણીમાં જળમગ્ન છે. આ વિસ્તારની વાત કરીએ તો જો સર્કલ જે છે તે સર્કલમાં પણ ડૂબ પાણી છે, સાથે સાથે કરોડો રૂપિયાના બંગલો આવેલા છે તે પણ પાણીમાં જળમગ્ન બન્યા છે. અહીંયાથી રોડનું જાણે અસ્તિત્વ જ ના વધ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન માત્ર મકાનો, પરંતુ અહીંયા એક પેટ્રોલ પંપ પણ જોવા મળી રહ્યો છે. તે પેટ્રોલ પંપમાં પણ અત્યારે હાલ પાણી ઘૂસ્યા છે. વડોદરામાં કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમમાં પણ મેઘરાજાએ રંગમાં ભંગ પાડ્યો. મકરપુરા વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, પરંતુ કાર્યક્રમ સ્થળે ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા કાર્યક્રમ સ્થગિત કરાયો. આખા દિવસ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ હતો, પરંતુ હવે કાર્યક્રમ ટૂંકાવાની પણ નોબત જે છે તે આવી છે. લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કાર્યક્રમ હતો, શું આયોજન હતું અને પાણી ફરી વળ્યું એવું લાગે છે? અમારું જન્માષ્ટમીનું ફંક્શન હતું, આખા દિવસનો પ્રોગ્રામ હતો. એમાં અચાનક જ પાણી આવી ગયું અને 1 કલાકની અંદર તો પાણી અહીં જ્યાં ઊભા છે ત્યાં પહોંચી ગયું હતું અને 70 મીટર દૂર પાણી હતું. ત્યાંથી ખાલી 1 કલાકની અંદર પાણી આવી ગયું હતું અને અમારું પ્રોગ્રામ વેન્ડેપ કરી બંધ કરીને જવું પડ્યું. પંચમહાલના મહીસાગર નદી કાંઠાના ખરોલી સહિતના ગામના ખેતરોમાં નદીના પાણી ભરાઈ જતા ખેતરો જળબંબાકાર થયા. ખેડૂતોએ કરેલી ખેતી ઉપર નદીના પાણી ફરી વળતા પાકને નુકસાન થયું. જે ખેતરો છે તે બેટમાં ફેરવાય છે. મહીસાગર નદીના જે વણાકબરી વિયર છે, જેના કેચમેન્ટ એરિયામાં આવેલા ખેતરો છે, જે હાલ બેટની સ્થિતિમાં ફેરવાય છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં. આ તમામ જે છે કોઈ જળાશયના દ્રશ્યો નથી, આ કોઈ તળાવ નથી, કોઈ સરોવર નથી કે કોઈ નદી નથી, પરંતુ ખેતરો છે ને આ ખેતરોમાં જે ખેતી કરવામાં આવી હતી તેના ઉપર હાલ પાણી ફરી વળ્યા છે. અહીંના ખેડૂતોના જણાવ્યા મુજબ અહીંયા ડાંગર, તલ સહિતની જે ખેતી કરવામાં આવી હતી, મોંઘા દાટ બિયારણો લાવી વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે મહીસાગર નદીમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે આ ખેડૂતોની પરિસ્થિતિ આ જ થતી હોય છે. જેથી હાલ જે ખેડૂતો છે તેઓ દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા જે પાકને નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે. કૃષ્ણનગરી દ્વારકા પણ ફરી એકવાર પાણીમાં ડૂબી. ભારે વરસાદના કારણે સલાયા બંદર વિસ્તાર જળમગ્ન બન્યો હતો. કેટલાક લોકોએ આખી રાત પાણીમાં જ પસાર કરી હતી. ખાડી વિસ્તાર છે તે 1 રાત સુધી પાણીમાં ડૂબેલો રહ્યો. હજુ પણ વરસાદ પડશે તો પરિસ્થિતિ એટલી ખરાબ થશે કે આ લોકો છે તેમને પાણીનું જે સ્તર છે તે વધી જશે. અત્યારે તો પાણી કમર સુધી છે, પરંતુ ખભા સુધી પાણી આવી શકે જો હજુ પણ વધુ વરસાદ રહે. ખંભાળિયા તાલુકાની અંદર લગભગ 14 ઇંચ વરસાદની અંદર સાયલા ગામ આખું પાણીમાં ડૂબી ગયું છે. ભારે જહેમત બાદ અમારી ટીમ અહીં લોકો સુધી પહોંચી તો અમને જાણવા મળ્યું કે અહીં આટલા પાણી વચ્ચે પણ લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા. ખાસ કરીને ગામના 55,000 લોકોની વસ્તી વચ્ચે લોકો કેવું જીવન જીવે છે તે વિચારી શકાય, તે કલ્પનીય પણ નથી. આપ જોઈ રહ્યા છો પીવાનું પાણી પણ માંડ આવતું હોય અને પાણીના ટાંકામાંથી પણ જે પાણી હતું તે પાણી ડોળું થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ છે. પીવાનું પાણી મારા બાજુવાળા ઘર છે, મારા ડેરના છોકરાના, એ બધું બુડી ગયા છે. આનું મોટા દીકરાનું તો પૂરો ઘર પલંગ બધું બુડી ગયા. રસોઈ ખાવા પીવાનું કાંઈ નથી. બકરી બધી ડૂબી ગઈ છે બાજુના ઘરમાં. તો બાજુના ઘરમાં તમામ જે ઘર વખરી હોય તે પાણીમાં ડૂબી ગઈ છે. રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો. અહીં એકતાનગર કોલોનીની સામે છાત્રાલયની દિવાલ તૂટતા બધું જ પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયું. એકતાનગર કોલોનીની શેરીમાં છાતી સમા પાણી ભરાઈ ગયા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ, કપડાં અને ઘર વખરી તણાઈ જતા મહિલાઓની આંખમાં આંસુ આવી ગયા. અમે રહી છીએ 50-60 વર્ષ થઈ ગયા અને અમારે નુકસાની જો સાહેબ કેટલી છે. ફ્રીજ બ્રીજ બધું બારે પડી ગયું છે. અમારું ખાવા પીવાનું કોઈ સામાન રહ્યો નથી અમારો, અને બધી નુકસાની થાય. કપડાં પહેરવાના કે કોઈ વસ્તુ નથી રહી. બધાના ઘરમાં જંગેશ્વર આખું ડૂબી ગયું છે. નથી પહેરવા કપડા કે નથી ખાવા ખીચડી રહી. બરોબર નાના છોકરા જઈ ગયા આમાં. હજી તો રાત કાઢવી તો મુશ્કેલ છે. આ તો હજી દિવસ છે, હજી રાત ક્યાં કાઢે. રાજકોટના રામનાથ મહાદેવ મંદિર વિસ્તારમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરાયું. પાણી ભરાઈ જતા લોકોની હાલાકી વધી ગઈ હતી, જેથી જેસીબીની મદદથી ડિવાઈડર તોડી પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ હતી. જો કે ડિવાઈડર તોડ્યા બાદ પણ પાણીનો એટલો જ પ્રવાહ જોવા મળ્યો હતો. જામનગરની રંગમતી નાગમતી નદી છલકાતા અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી તરવા લાગી હતી। આ તરફ પોરબંદરમાં પણ લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું। પરિણામે મંગળવારે એક દિવસ માટે મેળો બંધ કરી દેવાયો। સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા એક દિવસ માટે મેળો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। મેળો બંધ રહેવાના કારણે સ્ટોલ ધારકો અને રાઇડ્સ માલિકોને મોટી નુકસાની વેઠવી પડી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જન્માષ્ટમીનો જે લોકમેળો જે ચોપાટી ગ્રાઉન્ડ પર યોજાય છે ત્યાંના દ્રશ્યો છે કે જે ઘૂંટણ સમા પાણી છે તે આ મેળા ગ્રાઉન્ડમાં ભરાઈ ચૂક્યા છે। આ જે પાણી ભરાવાના કારણે આ જે મેળો છે તે મેળો રદ કરવામાં આવ્યો છે આજના દિવસે। અને જે ચકડોળ ધારકો છે, ખાણીપીણીના સ્ટોલ ધારકો છે, તમામ લોકોને આજે પાણી વરસાદના કારણે મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રનો છેલ્લો મોટો જન્માષ્ટમી મેળો વરસાદના કારણે બંધ રહ્યો। મેળો પૂર્ણ થાય એના એક દિવસ પહેલા જ મેળો આટોપી લેવાની ફરજ પડી। આમ તો મેળો ખુલ્લો મુકાયો ત્યારથી જ મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા કોઈ જ મેળાની મજા માણી શક્યું નથી। એટલું જ નહીં, સ્ટોલ ધારકોને કોઈ જ કમાણી થઈ નથી। જો કે સ્ટોલ ધારકોને ખોટ ન જાય તે માટે તંત્ર દ્વારા સ્ટોલ ધારકોને તેમણે ભરેલી રકમ પરત કરવાનો નિર્ણય કરાયો છે। ધારાસભ્ય ઉદય કાનગડની દરમિયાનગીરીથી નિર્ણય કરાયો છે। કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ સહિત સ્ટોલ અને રાઇડ સંચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી, જેમાં કલેક્ટર દ્વારા રકમ પરત કરવાની ખાતરી અપાઈ। જે મેળામાં પોતાનો સ્ટોલ હોય, કોઈ રાઇડ્સ હોય, આ બધા લોકોને જે કંઈ એમને ડિપોઝિટ ભરી હોય એ સંપૂર્ણપણે એમને પરત મળે એના માટે બધાને સાથે રાખી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ પણ કીધું કે ભાઈ બધાને જે કંઈ જેટલા લોકો છે એ બધાને પૈસા પરત કરવામાં આવશે। વડોદરા જિલ્લાના પાદરામાં વરસેલા 12 ઇંચ વરસાદ બાદના આકાશી દ્રશ્ય સામે આવ્યા। પાદરાના કૃષ્ણ કોમ્પ્લેક્સ, વુડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાતળિયા, હનુમાન રોડ, જાસપુર રોડ સહિત પાદરા જંબુસર હાઈવે પણ પાણીના હવાલે થયો। અહીં અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। લોકોને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો। તો વડોદરા શહેરમાં પણ સ્થિતિ એવી જ હતી। આ દ્રશ્યો વડોદરાના સમા વિસ્તારના છે, જ્યાં હાલ કંઈ પણ સમુસૂતરું નથી। બહાર જેટલી કાર આ રીતે જળમગ્ન બની છે, જેના કારણે કાર માલિકોએ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે બ્રિજ પર પણ કારનો થપ્પો લાગી ગયો છે। આ તરફ રાજકોટના માધાપર ચોકડી પાસે પણ કંઈક આવા દ્રશ્યો સર્જાયા। માધાપર ચોકડીની આસપાસનો વિસ્તાર પણ બેટમાં ફેરવાયો। રાજકોટ BRTS રૂટ પર પણ પાણી ફરી વળ્યા છે, જ્યાં એમ્બ્યુલન્સ સહિત અન્ય વાહનો પણ ફસાયા। મુખ્ય માર્ગો પર ભારે પાણી હોવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। બહુ જ વરસાદ આવે છે અને ગોઠણ કમર પાણી છે અને બહુ વધારે વરસાદ છે। રાજકોટની એમ્બ્યુલન્સ પણ ફસાણી છે, 2-3 વાહન ચાલકો પણ ફસાણા છે। અત્યારે ચાલવાનો પણ રસ્તો નથી। ઉત્તર ગુજરાતમાં પણ આકાશી આફત યથાવત છે। મહેસાણાથી લઈને ઊંઝા, પાટણથી લઈને મોડાસા, બહુચરાજીથી લઈને વડનગર સુધી જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદના પગલે ઊંઝા શહેર બેટમાં ફેરવાયું। ઉમિયા માતાજી મંદિર પાસે 5 થી 6 ફૂટ પાણી ભરાયા, જેમાં માતાજી